હેલો ફ્રેન્ડ્સ, નોલેજ વિથ કરણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ બધા મજામાં છો અને જે આવનારી એક્ઝામ છે એની ખૂબ જ સારી તૈયારી તમે કરી રહ્યા છો. તો ચાલો, આજની સિરીઝ છે આપણે કમ્પ્યુટરની અંદર આપણે નેટવર્ક ચેપ્ટર પૂરું કર્યું છે, જેના 2 વિડીયો મેં અપલોડ કરી રહ્યા છે. જો નેટવર્ક ચેપ્ટરના હવે આગળનું ચેપ્ટર આપશે લેશું ઇન્ટરનેટ, કે જેની અંદર આપણે કમ્પ્યુટર ખ્યાલ છે આપણે કે અત્યારે જે બિન સચિવાલયની અંદર 25 માર્કનું કુલ કમ્પ્યુટર આવવાનું છે અને જે બીજી એક્ઝામની અંદર અલગ અલગ માર્ક અને એક સારો વિષય તરીકે જ અત્યારે હવે કમ્પ્યુટર આવે છે કે આપણે ઇગ્નોર કરી શકીએ નહીં. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે ઇન્ટરનેટની સિરીઝ. તો સૌથી પહેલો પ્રશ્ન છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એટલે શું થાય છે? તો ઇન્ટરકનેક્શન નેટવર્ક એટલે જે ઇન્ટરકનેક્શન નેટવર્કમાંથી આપણે ઇન્ટરનેટ શબ્દ બનેલો છે. જો ઇન્ટરકનેક્શનમાંથી ઇન્ટર લેવામાં આવેલું છે અને જે નેટવર્કમાંથી નેટ લેવામાં આવેલું છે, એટલે કે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક એમાંથી ઇન્ટરનેટ બનેલું છે. તો આન્સર આવશે એ. સૌપ્રથમ ઇન્ટરનેટ કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઇન્ટરનેટને સૌ પહેલાં કયું નામ હતું? તો આન્સર આવશે ARPA. શું આન્સર આવશે? આરપા. ઇન્ટરનેટને સૌ પ્રથમ આરપા નામથી ઓળખવામાં આવતું હતું. ઘણા ઇન્ટ્રાનેટ કહેશે, ઘણા ઇન્ટરનેટ કહેશે. તો ઇન્ટરનેટને યાદ રાખજો, સૌ પ્રથમ આરપા નામથી ઓળખવામાં આવતું હતું. TCP/IP નું ફૂલ ફોર્મ શું થાય છે? ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. તો આમાં કયો આન્સર છે? તો આન્સર છે એ આન્સર આવશે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. TCPનું ફૂલ ફોર્મ. HTTP તો હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો આમાંથી કયો ઓપ્શન છે? એ ઓપ્શન આન્સર આવશે, એ આન્સર છે. GSWAN, HTTP, TCP, GSWAN ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. તો GSWANનું ફૂલ ફોર્મ શું આન્સર આવશે? ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. અને પ્લીઝ ફ્રેન્ડ, જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરે. આવી રીતના જ તમને સારું કન્ટેન્ટ કે જે ટુ ધ પોઈન્ટ એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા હોય અને સારું તમારા માટે તમારી તૈયારી સારી બને એટલા માટે આવી મહેનત કરું છું અને તમારા સામે સારું મટીરિયલ લાવું છું. તો બસ તમારે વિડીયોને લાઇક કરવાનું છે. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરજો અને સારી એવી કોમેન્ટ પણ કરી દેજો. ઓકે, કોઈ પણ સજેશન હોય તો પણ તમે સજેશન કરી શકો છો. તો આગળ જોઈએ આપણે WWWનું ફૂલ ફોર્મ શું થાય છે? તો વર્લ્ડ વાઇડ વેબ. યાદ રાખજો, વર્લ્ડ વાઇડ વેબ. આન્સર આવશે એ. WWWનું ફૂલ ફોર્મ શું થાય છે? વર્લ્ડ વાઇડ વેબ. ઓજસની જે આપણે વેબસાઇટ તો ઘણી વખત વિઝિટ કરતા હોઈએ છીએ, પણ ઓજસનું ફૂલ ફોર્મ યાદ ના હોય તો ઓજસનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. WWWના શોધક કોણ છે? તો ટિમ બર્નર્સ-લી. કોણ છે? વર્લ્ડ વાઇડ વેબ એના શોધક કોણ છે? તો યાદ રાખજો, ટિમ બર્નર્સ-લી. ઇન્ટરનેટમાં કોમ્યુનિકેશન માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? જો કોમ્યુનિકેશન કરવા માટે જેવી રીતના આપણે વોટ્સએપની અંદર ચેટ કરતા હોય એને કોમ્યુનિકેશન કરાય છે. તો વોટ્સએપની અંદર એટલે કે કોઈ પણ ચેટ એપ્લિકેશન એની અંદર કોમ્યુનિકેશન તો થતું જ હોય. તો કોમ્યુનિકેશન માટે છે ને કયો પ્રોટોકોલ છે? તો TCP/IP પ્રોટોકોલ. TCPનું આગળ ફૂલ ફોર્મ આવી ચૂક્યું છે, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, અને IPનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. તો જો તમને નેક્સ્ટ ક્વેશ્ચન પણ IPનું જ ફૂલ ફોર્મ છે, તો ઇન્ટરનેટ પ્રોટોકોલ એમાં આન્સર આવશે એ. IPv4. હવે તમે જોઈ શકો છો, કોઈ તમે મોબાઈલની અંદર સેટિંગમાં ગયા હોય તો IPv4 આપેલું હોય છે, IPv6 આપેલું છે. એ બધું શું છે? તો IPv એ બધું શું છે? એડ્રેસ છે, કે જે આપણું મોબાઈલની અંદર જે એડ્રેસ હોય ને, મેમરી એડ્રેસ, એ હોય છે. શું? તો IPv4 એડ્રેસ મેમરી કેટલી જગ્યા રોકે છે? તો એ 32 બીટ. કેટલી? 32
2 બીટની જગ્યા રોકે છે। પછી છે IPv6 એની જે મેમરી છે, મેમરીનું એડ્રેસ છે એ કેટલી જગ્યા રોકે છે? તો 128 કેટલી છે? 128 બીટ જગ્યા રોકે છે। યાદ રાખજો IPv4 32 બીટની જગ્યા રોકે છે ને IPv6 128 બીટની જગ્યા રોકે છે। કમ્પ્યુટરના અજોડ સરનામાને શું કહેવાય છે? તો એને કહેવાય છે IP એડ્રેસ। શું કહેવાય છે? IP એડ્રેસ। જે આપણા કમ્પ્યુટરની અંદર જે IP એડ્રેસ હોય આપણા કમ્પ્યુટરનું જ હોય, એક જ કમ્પ્યુટરનું એક જ હોય, એવું સેમ IP ક્યાંય વિશ્વની અંદર જોવા મળશે નહીં। જે તમારા કમ્પ્યુટરનું IP એડ્રેસ તમારું છે એ એક અજોડ છે, એવું બીજું IP એડ્રેસ જોવા નહીં મળે ક્યાંય। વેબસાઇટના અજોડ સરનામાને શું કહેવાય છે? વેબસાઇટનું જો કમ્પ્યુટરનું પૂછે તો IP એડ્રેસ આવશે, જો કોઈ વેબસાઇટનું પૂછે તો URL આવશે। શું આવશે? URL। એને URL કહેવાય ને URI કહેવાય। યાદ રાખજો, જે વેબસાઇટ જેવી રીતના www.google.com આ એને કહેવાય છે URL, વેબસાઇટનું અજોડ સરનામું। તો એને URL કહેવાય ને URI કહેવાય, એટલે કે C આન્સર આવશે। A અને B બંને કહેવાય। જો આગળ એના ફૂલ ફોર્મ છે URLનું ફૂલ ફોર્મ તો તમને ખ્યાલ જ હશે, યુનિફોર્મ રિસોર્સ લોકેટર। યુનિફોર્મ રિસોર્સ લોકેટર। અને આગળ તમને URIનું પણ ફૂલ ફોર્મ આપેલું છે, યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર। ઉમાં શું છે? લોકેટર છે ને L મીન્સ લોકેટર છે ને I મીન્સ આઇડેન્ટિફાયર। બંનેની અંદર યુનિફોર્મ રિસોર્સ તો આવે જ છે, L ફોર્મ લોકેટર આવશે ને I મીન્સ આઇડેન્ટિફાયર। યાદ રાખજો। વેનનું ફૂલ ફોર્મ શું થશે? વાઇડ એરિયા નેટવર્ક। આમાં આન્સર છે B। કમ્પ્યુટરમાં શબ્દો સાદા લખેલા વેબ એડ્રેસને ન્યુમેરિકલ એડ્રેસમાં કોના દ્વારા શોધી શકાય છે? શું કીધું છે? કમ્પ્યુટરમાં જે શબ્દો દ્વારા લખેલા વેબ એડ્રેસને ન્યુમેરિક એડ્રેસમાં કોના દ્વારા શોધી શકાય છે? તો આન્સર હશે DNS। કોના દ્વારા? DNS। અને આગળ તમને DNSનું ફૂલ ફોર્મ પણ છે। તો તમે જોઈ શકો છો આ તમારા બધા ટોપિક ક્લિયર થતા જાય। જેવી રીતે જો તમને DNS ખ્યાલ ન હોય તો તમને આગળ DNSનું ફૂલ ફોર્મ પણ પૂછી લીધું છે। એવી રીતે તમારા બધા ઇન્ટરનેટનો આખો એક ટોપિક કવર થઈ જશે કે એની બારોબાર કોઈ ક્વેશ્ચન જશે જ નહીં। આઈ હોપ તમને ખ્યાલ આવતો હશે। તો DNSનું ફૂલ ફોર્મ શું થશે? તો ડોમેન નેમ સિસ્ટમ। શું થશે? ડોમેન નેમ સિસ્ટમ। DNS મીન્સ ડોમેન નેમ સિસ્ટમ। ઇન્ટરનેટ પર દરેક સંદેશાના પેકેટને યોગ્ય રસ્તા પર લઈ જવાની જવાબદારી કોની હોય છે? ઇન્ટરનેટ પર દરેક સંદેશાના પેકેટ, જો આ થોડીક કમ્પ્યુટરની લેંગ્વેજની અંદર પ્રશ્નો છે તો એમાં આન્સર આવશે IP એડ્રેસ। એટલે શું? આ એક કમ્પ્યુટર, જેમ કે હવે આ એક બીજું કમ્પ્યુટર એટલે કે મોબાઈલ તમે મનમાં વિચારી શકો કે કમ્પ્યુટર પણ વિચારી શકો। હવે અહીંથી તમારે ડેટા આ મોબાઈલ અથવા તો કમ્પ્યુટરમાં તમારે સેન્ડ કરવા છે કોઈ એપ્લિકેશનથી। તો હવે આ જ બીજા જ કમ્પ્યુટરની અંદર સેન્ડ થવા જોઈએ, અન્ય કોઈ કમ્પ્યુટરની અંદર સેન્ડ ના થવા જોઈએ। એની જવાબદારી કોની છે? તો એની જવાબદારી છે IP એડ્રેસની, કે જે ડેટા આપણે જે કમ્પ્યુટરને મોકલવાના છે ત્યાં જ જવા જોઈએ, એની જવાબદારી છે IP એડ્રેસ। યાદ રાખજો। વેબ ક્લાયન્ટ અને વેબ સર્વર। વેબ ક્લાયન્ટ અને વેબ સર્વર વચ્ચે માહિતીનો આદાનભૂત પ્રોટોકોલ કયો છે? તો એ આન્સર આવશે HTTP પ્રોટોકોલ, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ। આમાં શું કહે છે? આ એક તમારું એક સર્વર છે કે જે આપણું ના હોય, જેમ કે ગૂગલનું સર્વર છે, આ શું છે? સર્વર। તો આ એક આપણે કમ્પ્યુટર પર બેઠા છે, તો હવે અહીંથી તમારે કોઈ ડેટા કોઈ વેબસાઇટમાં શોધવા છે તો અહીંથી ગૂગલમાંથી એ બધો ડેટા આવતો હોય છે। તો એની વચ્ચે આની વચ્ચે એક પ્રોટોકોલ કયો હોય છે કે માહિતીનું આદાન પ્રદાન કરતો હોય? તો એ હોય છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, કે જે સર્વર અને જે આપણે જે ક્લાયન્ટ છે, યુઝર છે, એની વચ્ચે જે યુઝરને જે ડેટા જોતા હોય
એ શોધી આપે, જે આપણે રિક્વેસ્ટ હોય એ સર્વર સુધી પહોંચાડે, એ બધું કામ કરતો હોય આ પ્રોટોકોલ HTTP પ્રોટોકોલ. DNS એડ્રેસમાં નામની પાછળ ક્યુ ચિહ્ન મૂકવામાં આવે છે. તો ડોમેન નેમ સર્વરની અંદર નામની પાછળ ક્યુ ચિહ્ન મૂકવામાં આવે છે. તો યાદ રાખજો @ મૂકવામાં આવે છે. આ DNS શું છે આપ તમને ખબર છે. આપણે કોઈ આઈડી હોય, જેમ કે મારી આઈડી, ઓકે એક જ મિનિટ, જેમ કે મારી આઈડી છે karan@gmail.com. તો @ શું કીધું છે, DNS એડ્રેસ નામની પાછળ આ DNS એડ્રેસ છે એની નામની પાછળ ક્યુ ચિહ્ન મૂકવામાં આવે છે. તો @ મૂકવામાં આવે છે. અને આ શું છે, હોસ્ટ નેમ છે. શું છે, જીમેલ શું છે, હોસ્ટ નેમ છે. તો ચાલો આગળ જોઈએ આપણે. એક રૂમ કે બિલ્ડિંગમાં રહેલા કમ્પ્યુટરને જોડવા કયા પ્રકારના બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. તો આન્સર આવશે LAN. યાદ રાખજો, લોકલ એરિયા નેટવર્ક. કોઈ તમારે બિલ્ડિંગની અંદર આખું જે બધા કમ્પ્યુટરને જોડવા છે તો એમાં LAN પ્રકારનો નેટવર્ક જોડવામાં આવશે. આગળ LANનું ફૂલ ફોર્મ શું છે, લોકલ એરિયા નેટવર્ક. કયો ઓપ્શન છે આમાં, બી ઓપ્શન છે. ઈમેલ મોકલવા માટે ઉપયોગમાં આવતો પ્રોટોકોલ કયો છે. તો ઈમેલ માટે છે SMTP, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઈમેલ માટે કયો પ્રોટોકોલ છે, SMTP. ઈમેલ મેળવવા માટે, જો ખૂબ જ MP એવા ક્વેશ્ચન છે, ઈમેલ મોકલવા અને ઈમેલ મેળવવા, કોઈ તમારે ઈમેલ સેન્ડ કરવા માટે SMTPની જરૂર પડશે. અને ઈમેલ મેળવવા એટલે કે ઈમેલને તમારે રિસીવ કરવો છે તો POP. ખ્યાલ પડે છે, પ્રશ્ન બધા ટોપિક કવર થતા જાય છે. કોઈને તમારે ઈમેલ મોકલવો છે તો SMTPનો યુઝ થશે, એ પ્રોટોકોલનો. અને કોઈને જે તમારા કોમ્પ્યુટરની અંદર મેલ આવે છે ત્યારે કયા પ્રોટોકોલનો ઉપયોગ થશે, તો POP પ્રોટોકોલ. આગળ બેનું ફૂલ ફોર્મ આવે છે SMTP અને POP. તો SMTPનું મેં તમને કહી દીધું છે, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો આન્સર આવશે એ આન્સર આવશે. અને POPનું ફૂલ ફોર્મ શું થશે, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. શું, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. SLIPનો અર્થ શું થશે, SLIP એટલે કે સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. યાદ રાખજો, સ્લીપનું ફૂલ ફોર્મ સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. PPPનો ફૂલ ફોર્મ શું થશે, પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. રિમોટ લોગિન માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ છે ટેલનેટ. શું છે, ટેલનેટ. રિમોટ લોગિન માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે, તો યાદ રાખજો, રિમોટ લોગિન માટે છે ટેલનેટ પ્રોટોકોલ. IP એડ્રેસને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, તો IP એડ્રેસને 4 ભાગમાં. કયા ભાગમાં, 4 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે IP એડ્રેસ. જો આ કોમ્પ્યુટરની અંદર સ્ટુડન્ટ હોય તો આવી રીતના 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. CDMA નું ફૂલ ફોર્મ શું થાય છે, કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. CDMA યાદ રાખજો, કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. આઉટલુક એક્સપ્રેસ શું છે, તો આપણે ખ્યાલ છે કે આઉટલુક એક્સપ્રેસ શું છે, એક ઈમેલ ક્લાયન્ટ સોફ્ટવેર છે. ઈમેલ માટેનું જે પ્રી ઇન્સ્ટોલ આવે છે, જે વિન્ડોઝની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમ આવે છે એની અંદર આઉટલુક પ્રી ઇન્સ્ટોલ આવે છે. તો એક શેના માટે છે, ઈમેલ માટે. બિનજરૂરી ઈમેલ ક્યાં જોવા મળે છે, તો એ છે સ્પામની અંદર. ક્યાં, બિનજરૂરી ઈમેલ સ્પામમાં હોય છે. HTMLમાં ઉપયોગ કરવામાં આવતા સિમ્બોલને શું કહેવાય છે, તો એમાં ટેગ કહેવાય. શું કહેવાય છે, HTML અંદર ટેગ યુઝ થતા હોય છે. ડિલીટ થયેલા HTMLનો, જો થોડુંક HTMLનું તમને ઇન્ફોર્મેશન આપી દઉં. HTMLની અંદર છે ને વેબ ડિઝાઇન માટે સૌથી બેઝિકમાં બેઝિક HTML આવે છે, જે કોમ્પ્યુટર સ્ટુડન્ટો છે ને ખ્યાલ હશે કે જેની અંદર HTMLની અંદર ટેગમાં જ બધું કામ થતું હોય. જેવી રીતના
કોઈ આ એક અક્ષર છે, આ કરણ એક ટેક્સ્ટ છે, આ સાદો ટેક્સ્ટ છે. હવે તમારે આને બોલ્ડ કરવા છે તો હવે પાવર પોઈન્ટ ગમે એક્સેલની અંદર પાવર પોઈન્ટની અંદર આપણે શું કરશું, જે બી છે ને આપણે બી આપે ને એટલે બોલ્ડ, તો બોલ્ડ અને કરણને સિલેક્ટ કરી અને બોલ્ડ ઉપર ક્લિક કરશો એટલે કે બોલ્ડ થઈ જશે. પણ તમારે HTMLની અંદર આવું થશે નહીં. તમારે HTMLની અંદર આનો ટેગ વાપરવો પડશે. જેમ કે આ જે લેસ ધેન અને ગ્રેટર ધેનની વચ્ચે આ બી નામનો ટેગ હોય છે. શું હોય છે? બી નામનો ટેગ. બી નામનો ટેગ જે ટેક્સ્ટની શરૂઆતમાં અને જ્યાં સુધી ટેક્સ્ટ બોલ્ડ કરવા છે આ રીતના બી ઓવર કરી દેવાનો. જ્યાં જેટલા ટેક્સ્ટ બોલ્ડ કરવા છે એ આવી રીતના ટેગ લખી અને સેવ કરીને જોવાનું આપણે કે વેબ બ્રાઉઝરની અંદર, તો આ પ્રમાણે બોલ્ડ થશે. તો HTMLની અંદર ગમે તે આપણે ઇફેક્ટ આપવી છે તો ટેગથી જ બધું થશે. એટલે કે HTMLમાં ટેગનો ઉપયોગ કરવામાં આવે છે સિમ્પલી. ઓકે, ડિલેટ થયેલા ઈમેલ ક્યાં જોવા મળે છે? તો ડિલેટ કરેલા જે ઈમેલ હોય ને એ ટ્રેશમાં. યાદ રાખજો, બિનજરૂરી ઈમેલ છે ને એ સ્પામમાં હોય અને જે ટ્રેશની અંદર શું હોય, જે આપણે ડિલેટ કરેલા જે હોય ને એ ટ્રેશમાં. ઘણી વખત આપણે ઈમેલ આપણો કામનો હોય અને આપણાથી ડિલેટ થઈ ગયો હોય તો એ ક્યાં જોવાનું? ટ્રેશમાં હશે. યાદ રાખજો. વેબસાઇટના અન્ય પેજમાં જવા માટે શેનો ઉપયોગ થાય છે? તો હાઇપરલિંકનો. શેનો? હાઇપરલિંકનો ઉપયોગ થાય છે. HTMLના ફાઇલ દ્વારા બનાવેલા દસ્તાવેજને શું કહેવાય છે? તો આન્સર આવશે વેબ પેજ. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? સર્ચ એન્જિન તો બિંગ સર્ચ એન્જિન છે. બિંગ જે ચાઇનાનું સર્ચ એન્જિન છે, ગૂગલ છે, યાહુ છે, પણ ઓપેરા વેબ બ્રાઉઝર છે. એટલે કે ઓપેરા સર્ચ એન્જિન નથી, વેબ બ્રાઉઝર છે. તો આન્સર આવશે એ. નીચેનામાંથી કયું બ્રાઉઝર નથી? તો ઇન્ટરનેટ એક્સપ્લોર બ્રાઉઝર છે, મોઝિલા ફાયરફોક્સ બ્રાઉઝર છે, નેટસ્કેપ નેવિગેટર બ્રાઉઝર છે, પણ જે લિનક્સ છે ને એ ઓપરેટિંગ સિસ્ટમ છે. આન્સર આવશે ડી. વેબ પેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? મેં આગળ તમને કીધું વેબ પેજ બનાવવા માટે HTMLનો ઉપયોગ થાય છે. TCP/IPનું ફૂલ ફોર્મ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઇન્ટરનેટ પ્રોટોકોલ. આન્સર આવશે એ. ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે? તો આન્સર આવશે ગુજરાત ઇન્ડિયા. શું છે? ગુજરાત સ્ટેટ પોર્ટલ છે એટલે કે ગુજરાતનું વેબસાઇટ કઈ છે? www.gujatindia.com. બ્રાઉઝરમાં નવી વિન્ડો ખોલવાની શોર્ટકટ કઈ છે? બ્રાઉઝર કોઈ તમે ઇન્ટરનેટ એક્સપ્લોર છે ગમે તે બ્રાઉઝર ઓપન કરેલું છે તો એક ડાયરેક્ટ તમારે નવી ટેબ ખોલવી છે તો કેવી રીતના ખોલવી? શોર્ટકટ કી દ્વારા. તો આન્સર આવશે Ctrl+N. હવે આવા જ પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછાશે ફ્રેન્ડ્સ. તો Ctrl+N કરશો ને તો ન્યૂ ટેબ ખુલશે, નવી વિન્ડો ખુલશે. એટલે Ctrl+N આન્સર આવશે. કયા શોર્ટકટ દ્વારા વેબ પેજ લિંક કે એડ્રેસ પર ડાયરેક્ટ જઈ શકાય છે? તો શિફ્ટ ટેબ. શું કીધું છે? કયા શોર્ટકટ દ્વારા વેબ પેજ લિંક કે એડ્રેસ પર ડાયરેક્ટ જઈ શકાય છે? તો યાદ રાખજો, શિફ્ટ અને ટેબ કરશો તો. જંક ઈમેલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો સ્પેમ મેલ. યાદ રાખજો, સ્પેમ મેલને જંક મેલ પણ કહેવામાં આવે છે. વેબ પેજ રીલોડ કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? આપણે ખ્યાલ જ છે, F5 રિફ્રેશ. હવે ઈમેલમાં ફાઇલ મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો મોકલવા માટે થાય છે. જો ઈમેલમાં ફાઇલને મોકલો, ઈમેલ મોકલવાની વાત નથી થતી. ઈમેલ મોકલવું હોય તો સેન્ડ માટે સેન્ડ યુઝ થાય. પણ ઈમેલની અંદર કોઈ ફાઇલ મોકલવી છે, તમારો ડેટા છે, PDF ફાઇલ છે, તો શેના દ્વારા એ ઈમેલની અંદર અટેચ થઈ ફાઇલને આપણે ઇન્ક્લુડ કરી શકો છો? તો યાદ રાખજો, ઈમેલમાં ફાઇલ મોકલવા માટે અટેચનો ઉપયોગ થશે. સેન્ડ ના ટીક કરતા એ તો ઈમેલ મોકલવા માટે સેન્ડનો યુઝ થશે, ફાઇલ મોકલવા માટે તો અટેચનો યુઝ થશે. અને લાસ્ટ ક્વેશ્ચન આ વિડીયાનો, અને આપણે પાર્ટ 2 પણ ઇન્ટરનેટનો બનશે, કેમ કે હજી આપણે ઇન્ટરનેટના ઘણા ક્વેશ્ચન જોવાના છે. ઈમેલ એડ્રેસના બે ભાગોને કયા ચિહ્નો વડે અલગ પડે છે? ખ્યાલ છે,
બે ભાગોને અલગ પાડે છે ઈમેલ એડ્રેસની અંદર @ તો ફ્રેન્ડ્સ આ હતા આપણા ખૂબ જ આઈએમપી એવા કમ્પ્યુટરના ક્વેશ્ચન ઇન્ટરનેટ ચેપ્ટર. આવી રીતના આગળ પણ બધા વિષયના આપણે સિરીઝ ચાલુ કરશું અને તમને સારી એવી તૈયારી તમારી થઈ જશે. તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. આવી રીતના સારો એવો સપોર્ટ કરતા રહ્યો. વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો છો. ચાલો એક નવા વિડીયોમાં આવા મળીશું.